गाइस गुड मॉर्निंग जय माताजी जय मां मंगल जय द्वारकाधीश केम छो बधाय मजामां ने હું પણ મજામાં છું ને આપણે આવી ગયા છીએ વાડી આવીને સવારમાં આપણો વ્લોગ સ્ટાર્ટ કર્યો છે તો જો તમે જોઈ લો આજે આપણો કપાસ વીણવાનો આપણો વારો પડી જાય બેઠી છે અને અમે શું કરીએ હવે અમે જટ કપાસ ઉતારીને વયા જાવી એમ ઘેરે બીજું શું હોય આપણે અત્યારે કપાસ પૂરો થઈ જવાનો છે જો તમે જોઈ લો અને આટલી જ વળ્યું રહ્યું છે જો અહીં સુધી દેખાય એટલો જ કપાસ રહ્યો છે તો જો બધા કપાસ ઉતારે છે અને અહીંયા છે મોટી બધી મધ તો જો તમે જોઈ લો ને અમે કપાસ ઉતારી નહીં હો પાણો નથી મારવો ન કરવાય જ આપણો કપાસ થઈ રહ્યો જો તમે જોઈ લો બધા પોટકી જો આજે કપાસ થઈ રહ્યો છે ને સોમજીભાઈની જો ઠલવે છે કેટલો થશે આજ તો સોમજીલાલ 1.5 મણ ને થઈ રહ્યો છે જો અમારે આ અમારો છે નાસ્તા કરવા બેઠા છે જો તમે જોઈ લો ચા આવી ગઈ છે અને આપણો કપાસ પૂરો થઈ ગયો છે ચા પાણી પીને હમણાં કપાસ જોખીને આપણે પાછા ઘેરે જઈશું જો બધા નાસ્તો કરવા બેઠા છે જોઈ લો તમે કેવી રીતના બધા બેઠા છે ને આપણો કપાસ જે થઈ રહ્યો છે ને હવે કઈ નક્કી નહીં આપણે ક્યારે જો મરસા ઉતાર્યા મળી મસ્ત મરસી છે દ્રષ્ણા જો તો ખરા સરસ મજા આપણે 2 દિવસથી આવતા હતા આપણે મરસા જ નતા ખાધા આજે આપણે કેટલા મરસા ઉતાર્યા બહુ મજા આવી આખા થેલા ભરી લીધા ઓલા ભાઈ આપણે આખો પોટકો બાંધ્યો હોય મરસાનો આપણે નહીં ઓલા ભાઈ રાયતા બનાવવાના છે હા એક ભાઈ તો સવારનો વીણે છે તોય ધરાતો જ તો જો આપણે મરસા ઉતારી લીધા છે આપણો કપાસ અધૂરો હતો થોડોક બાકી હતો ઈ આપણે ઉતારી લીધો છે અને હવે છે ને આ બધા આપણે ઘરે જઈએ છીએ જો રસ્તે સડી ગયા છે એવી તો હાલો હવે છે ને ઘરે જઈને તમને અને ઘરે આવી ગયા ને તો સીધી જો આ આવી ગઈ છે ગાય આપણી પાસે જો હાલે તો જો ઈ છે ને અહીં ઊભી છે અને અમે છે ને અમે જો અહીંયા ડેલી અમારી છે ને તાળું મારેલું છે તો અમે બારે બેઠા છીએ ને આ જો અમારી પાસે ઊભી રહી ગઈ છે તો જો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહ્યું ને આ ગાય આવી છે રે રોટલી ખાવા આવી છે જ્યાં સુધી એની રોટલી નહીં 10 વાગ્યા સુધીનો હતો કપાસ પૂરો થઈ ગયો અને આપણે કપાસ પૂરો થઈ ગયો ને આપણે આવી ગયા છીએ ઘેરે તો ઘેરે અત્યારે જો આપણે અહીંયા બારે બેઠા છીએ કારણ કે વાગશે તઈ તો જો આ ડેલી બંધ છે તાળું મારેલું છે હમણાં થોડીક વારમાં મારો ભાઈ આવશે ને પછી ડેલી જો આપણે આ રોટલી લઈ લીધી છે ને મારી રાહ જોઈને ઊભી જો આલે તો જો આ રોટલી આપી દઉં રોટલી ખાઈને આની પહેલાની એક ગાય હતી ને હાલો વઈ જા તેને રોટલી ખવડાવી દીધી છે ને હવે છે ને ઘરે આપણે આવી ગયા છીએ તો આપણું કામ હવે આપણે બધું જો ગાઈસ તો જો એ ગાયને છે ને રોટલી આપી દીધી છે રોટલી હોય કે આ રોટલી આપે ને તો ખાવ ને પછી હું જાઉં તો જો એને રોટલી આપી દીધી ને સાગરે તગડીને તો વહી ગઈ તો હવે છે ને આપણે ઘરે આવી ગયા છીએ ને ઘરનું આપણે બધું કામ કરી નાખી તો હાલો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો જો ગાઈસ આપણે છે ને ઘરે આવી ગયા ઘરે આવીને આપણે બધું ઘરનું કામ કરી નાખ્યું છે અને મેં ખાધી છે ચોકલેટ તો મારું મોઢું આમ થઈ ગયું છે તો જોઈ લો અને બતાવો આપણે કેટલાક મરચાં ઉતાર્યા છે તમને બતાવું અહીંયા ઢગલા પડ્યા જો મરચાંના આટલા બધા મરચાં આપણે નથી વાડીએથી ઉતાર્યા છે આ બધા મરચાંનું આપણે છે ને રાયટા કરીશું પછી મજા આવશે ખાવાની તો જો તમે જોઈ લો કાચી ભરાણી છે ને અહીંયા બીજો આ ઢગલો પડ્યો છે જો બહુ ઝાઝા મરચાં આજે આપણે લઈ લીધા છે એનાથી વાડીએથી અને છેલ્લો દિવસ હતો કપાસ પૂરો થઈ ગયો હતો અને એને પણ મરચી કાઢી નાખવાની હતી તો આપણે જો આટલા બધા મરચાં લઈ લીધા છે જો તમે જોઈ લો અને હવે છે ને આ મરચાંને આપણે રાયટા કરીશું તો તમને કન્ટિન્યુ બ્લોગમાં બતાવીશ કેમ રાયટા કરવાના હોય તો હાલો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો અને હવે છે ને આપણું ઘરનું બધું કામ થઈ ગયું છે જો તમે જોઈ લો ચોખ્ખું કરી નાખ્યું છે આપણે બધું અને હવે છે ને આપણે રસોઈ બનાવ તો હાલો ગાઈસ આપણે હવે છે ને રસોઈ પાણી કરવા લાગી જાય હજી એક કામ બાકી છે કપડાં ધોવાનું પણ એ આપણે બપોરે કરવાનું છે અત્યારે નથી કરવાનું તો એ આપણે પછી કામ કરીશું ને બપોરા કરવા હાલો બપોર થઈ ગયા છે તો જો આ છે મગની દાળ અને આ છે બનાવેલા ભાત અને મારા મમ્મી હજી રોટલી બનાવે છે તો હું તો જમવા બેસી ગાઈસ આપણને ભૂખ લાગી છે તો આપણે છે ને હવે જમી લઈએ છે હાલો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો જમીને પછી હજી ઘણું બધું કામ છે તો એ કરવાનું બાકી છે તો પહેલા હું જમી લઉં છું તો હાલો થોડી ગાઈસ આપણે જમી લીધું છે જમીને વાસણ કરી નાખ્યા છે જો તમને બતાવું કન્ટિન્યુ વાસણ કરી નાખ્યા છે જો અને ખાઈ લીધું છે
આપણે કપડાં ધોવાના બાકી છે તો કપડાં ધોઈ નાખીને પછી તમને મળીશી. તો હાલો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. જો ગાઈસ તમે જોઈ લો આપણા કપડાં પણ ધોવાઈ ગયા છે. બપોર પછી આપણે બપોરે ધોવાના હતા તો એ કપડાં આપણે ધોઈ નાખાશે. અને હવે છે ને આપણે બધું ઘરનું કામ કરી નાખીશું. જો બધું એમને પડ્યું છે તો ઘરનું કામ કરી નાખી તો જો ગાઈસ આપણે બપોરે છે ને જમીને નવરા થઈ ગયા હતા. કામ કરીને ઘરનું બધું વાસણ એવું કરવાનું હતું એ કરી નાખ્યા હતા. અને ત્યાર પછી આપણે કપડાં ધોવાના બાકી હતા તો આપણા કપડાં ધોઈ અને સરસ મજાના નાહી ધોઈને એકદમ મસ્ત કમ્પ્લીટ થઈ ગયા છે એવી. તો જો હવે છે ને સાંજ પડવાનો સમય થઈ ગયો છે. ઘરનું બધું કામ થઈ ગયું છે. આજે મેં નહોતું કર્યું કામ. મેં કપડાને એવું વાસણ ને એવું બધું કર્યું હતું. બાકીનું બધું હંજવારીનું ફળિયાનું હતું એ મારી મમ્મીએ બધું કરી નાખ્યું હતું તો મેં નહોતું કર્યું. તો હવે છે ને આપણે રસોઈ હાલો ગાઈસ ચા પાણી પી લઈએ આપણે અને સોળીનું શાક બનાવવાનું છે. તો હાલો ચા પાણી પીને પાછા આપણે રસોઈ પાણી કરવા લાગી જઈશું. તો હાલો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. ચાની પ્લેટ લઈ લીધી છે. ચા બની ગયો છે તો જો આપણે ચા થોડોક લઈ લઈ. ચા પી લઈ. તમારે પીવો હોય તો હાલો આપણે ચા પી લઈશી. અને અડધું જો જામફળે ખવાઈ ગયું છે. જામફળીમાંથી આપણી ઘરની જામફળી છે ને એમાંથી ઉતારી લીધું હતું. જો અમે જામફળે ખાવાનું છે ચા પીવાનું છે. રસોઈ પાણીમાં તો આજે લગભગ સોળીનું શાક બનાવવાનું થશે. આપણી વાડીએથી ઉતારી આવે છે. જો કેટલી બધી સોળી છે. જો આપણી વાડીએથી ઉતારી છે તો જો આ સોળીનું શાક બનાવવાનું છે. તો સોળી આપણે જો ખોલી લીધી છે. સિલકા બધા જો અહીંયા પડ્યા. સોમજીભાઈની એન્ટ્રી થઈ ગઈ છે અમારે ઘેરે. દીપુ જોઈ જો બધા બેઠા છીએ ત્યારે. અને હવે આપણે રસોઈ પાણી થઈ ગયા છે અને શું જમવામાં છે તમને બતાવું. હાલો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. અને ઠંડી લાગે છે તો આપણે સ્વેટર પણ પહેરી લીધો છે. ઠંડી અમારે અહીંયા તો બહુ છે. તમારી ત્યાં કેવી પડે છે કહેજો. તો હાલો તમને બતાવું જમવામાં શું છે. આપણે છે સોળીનું શાક. તો જો આ સોળીનું શાક છે અને રોટલી છે. તો હાલો તમારે જમવું હોય તો આવો. અને આપણે છાશ છે. આમાં છાશ છે. તો જો આ છાશ છે, રોટલી છે અને સોળીનું શાક છે. તો ગાઈસ આપણે જમી લઈ. જમીને પછી તમને મળશું. તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. થોડીક વાર પછી મળશું. જમવું તો પડશે જ. આપણે જમી લઈ પહેલા. ગાઈસ આપણે જમી લીધું છે. વાસણ કરી નાખ્યા અને તમને બતાવ્યું કે જમવામાં શું છે. જમવામાં આપણે સોળીનું શાક, રોટલી ઘઉંની હતી અને છાશ હતી. તો આપણે જમી લીધું છે. અને છે ને બહુ ઠંડી પડે છે એટલા માટે છે ને આપણે હવે રૂમમાં આવી ગયા છીએ અંદર છે કમ્પ્લીટ. અને હવે છે ને આપણે સુવાનો સમય થઈ ગયો છે. તો અત્યારે વ્લોગને અહીંયા એન્ડ કરીશી. તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકનને પ્રેસ કરજો અને ફૂલ સપોર્ટ કરજો ગાઈસ. અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ બીજા નવા નેક્સ્ટ બ્લોગમાં. તો જય માતાજી, જય મા મંગલ, જય દ્વારકાધીશ ને બધાને ગુડ નાઇટ ગાઈસ.